તમારી દ્રષ્ટિએ પ્રેમની વ્યાખ્યા શું છે? પ્રેમની વ્યાખ્યા એટલે એકબીજાને અનુકૂળ થઈને રહેવાનું અને શાંતિથી જીવન જીવવાનું, એ જ સાચો પ્રેમ છે. અને અત્યારે તમે બધા યુવાનને જોતા હોય, તમને લાગે છે કે એ પ્રેમની વ્યાખ્યા એમણે બદલી નાખી હોય? હા, એ લોકોને પ્રેમની વ્યાખ્યા બદલી નાખી છે. એ લોકો ખાલી બાહ્ય દેખાવને ને બાહ્ય ડ્રેસને ને બાહ્ય કપડાને ને એને જ પ્રેમ સમજે છે. હકીકતે પ્રેમ એવો નથી. પ્રેમ એવો છે કે એ તમે વ્યક્ત ન કરી શકો તોય ખબર પડી જાય કે એ પ્રેમ છે. એકબીજાને સમજી શકે એ પ્રેમ જ છે. અને ખાસ આપણે જોઈએ કે અત્યારે છૂટાછેડાના કેસો વધી રહ્યા છે, તેનું કારણ શું લાગે છે? એનું મેઇન કારણ આ જ છે કે જતું કરવાની ભાવના નથી અને બધાનું એકબીજાનું કમ્પેરિઝન કરવી છે, અપેક્ષાઓ વધી ગઈ છે, એટલે છૂટાછેડા થાય છે. એમાં રકમો પણ ખૂબ મોટી લેવામાં આવે છે. હા, એ એક દૂષણ જ છે. અત્યાર સુધી પહેલાના જમાનામાં સ્ત્રી પાસેથી દહેજ લેતા, હવે એ લોકો વસૂલ કરે છે સામે છૂટાછેડા લઈને. એ રકમ પણ એક દૂષણ જ છે. લગ્નમાં ખૂબ મોટા દેખાડા કરી ખર્ચા કરવામાં આવે છે. તમને લાગે છે આટલો બધો ખર્ચ લગ્નમાં કરવો જોઈએ? ના, બસ એ આ એક જાતનો દેખાદેખી જ છે અને ખોટો વ્યય જ છે, પૈસાનો વ્યય છે. અને સામાજિક ફલાણા ભાઈ આ કર્યું તો આપણે આમ કરવું જોઈએ, પછી ન પોસાતું હોય તોય ખેંચાઈને કરે અને પછી આખી જિંદગી પીસાતા રહે.